હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 કોમર્સમાં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર ચેપ્ટર નંબર 4 ભણી રહ્યા છીએ, જેમાં આપણે વ્યવસ્થા તંત્રનું માળખું છે એ ભણીએ છીએ, જેના અલગ અલગ 5 પ્રકાર છે. જેમાં આપણે જોયું સૌથી પહેલાં રેખિક વ્યવસ્થા તંત્ર, ત્યાર પછી કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, અને હવે એ સિવાયના જે ત્રણ છે એના વિશે આપણે આજે અભ્યાસ કરશું. એટલે કે વૈદિક, અવૈદિક અને શ્રેણિક વ્યવસ્થા તંત્ર. આ ત્રણ વ્યવસ્થા તંત્ર વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો વ્યવસ્થા તંત્રના આખું સ્ટ્રક્ચર કઈ રીતનું હોય તમે અહીં આગળ જોઈ શકો છો કે વ્યવસ્થા તંત્રનું માળખું. તો જો અહીંયા આગળ અલગ અલગ વિભાગીય જે અધિકારીઓ છે એ પોતે કાર્ય કરે છે, એની નીચે એના પેટા અધિકારીઓ કામ કરે છે, એની નીચે કર્મચારીઓ અને કામદારો છે એ કામ કરે છે. તો આ રીતનું આખું એનું માળખું છે એ હોય છે. હવે આપણે પહેલું જે વ્યવસ્થા તંત્ર આજે ભણવાના છે એ જે વૈદિક વ્યવસ્થા તંત્ર, જેને ફોર્મલ ઓર્ગેનાઇઝેશન તરીકે આપણે ઓળખીએ છીએ. તો એનો અર્થ વૈદિક વ્યવસ્થા તંત્રની અંદર ખાસ તો તમે જો કે એકમના જે સંચાલકો છે એના દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસરનું જે માળખું સ્થપાય એને વૈદિક વ્યવસ્થા તંત્ર છે કહેવાય છે. વૈદિક શબ્દનો અર્થ જ એવો થાય કે તમે જે કંઈ કાર્ય કરો છો, કોઈ વ્યક્તિ કે કોઈ કાર્ય વચ્ચેનો જે સંબંધ છે એ કેવો હોય? વિધિસરનો હોય. તો એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે, એટલે કે જે ધ્યેય નક્કી કર્યા છે એ ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધનું, એટલે કે વ્યક્તિ અને એને જે કાર્ય કરવાનું છે એના સંબંધનું જે વિધિસર રીતે જે માળખું છે રચાય, એટલે કે જે પ્રોસેસ છે કાયદાકીય પ્રોસેસ દ્વારા જે માળખું રચાય સ્થપાય તેને વૈદિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આપણે રેખિક વ્યવસ્થા તંત્ર તેમજ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર છે એ વૈદિક વ્યવસ્થા તંત્રના જ પ્રકારો છે. વૈદિક વ્યવસ્થા તંત્રના પ્રકારો કયા કયા? રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યની જવાબદારી નિભાવવા જરૂરી સત્તા છે એ સોંપાય છે, જેમાં સત્તા સોંપણી અંગેની ઉપરી અને તાબેદારની બાબતો સુસ્પષ્ટ હોય છે. જેમ આપણે રેખિક વ્યવસ્થા તંત્રની અંદર વાત કરી કે કઈ રીતે એની કાર્ય સપાટી હોય છે કે ઉચ્ચ સપાટીથી મધ્ય સપાટી, મધ્ય સપાટીથી તળ સપાટી, ફરી પાછું કાર્યનું રિપોર્ટિંગ તળ સપાટીથી મધ્ય સપાટી અને મધ્ય સપાટીથી ઉચ્ચ સપાટી. એ રીતે એની જે કંઈ ઉપરી અને તાબેદારની જે બાબત છે સ્પષ્ટ રીતે સમજાવવામાં આવેલી હોય છે. તો આવું જે વ્યવસ્થા તંત્ર છે ને આપણે વૈદિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી હવે વૈદિક વ્યવસ્થા તંત્ર છે એની લાક્ષણિકતાઓ આપણે જોઈએ કે એની લાક્ષણિકતાઓ કઈ કઈ હોય. તો પેલું વૈદિક માળખું હોય એમાં, એટલે કે નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા સંચાલકો સભાનતાપૂર્વક વૈદિક માળખાની રચના કરે કે કામ કઈ રીતે કરવાનું છે, કોને કયું કાર્ય કરવાનું છે, આખી જે કંઈ રચના છે માળખાની એ સભાનતાપૂર્વક સંચાલકો છે એ રચના કરે છે વૈદિક માળખાની. બીજું અપરિવર્તનશીલ, એટલે કે તમે જે કંઈ માળખું બનાવ્યું છે એ અપરિવર્તનશીલ છે. તો આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કર્મચારીનું સ્થાન મોટાભાગે કેવું હોય છે? અપરિવર્તનશીલ, એટલે કે કર્મચારીનું સ્થાન છે એ બદલાતું નથી. જે કામ સોંપ્યું હોય એ જ કામ છે એને કરવાનું રહે છે. કર્મચારીનું સ્થાન એકવાર નિશ્ચિત કર્યા બાદ જવલ્લે જ તેમાં ફેરફાર જોવા મળે છે. એટલે કે ક્યારેક કોઈ એવા કેસમાં જ ફેરફાર છે કરવો પડતો હોય છે, બાકી એને જે કામની સોંપણી થઈ છે કામ એને જ કરવાનું છે, એમાં કોઈ પણ ફેરફાર થતો નથી. એટલે કે એના સ્થાનની પણ બદલી થતી નથી. એટલે કે આ જે વ્યવસ્થા તંત્ર છે એ અપરિવર્તનશીલ છે. એકવાર જે સ્થાન નક્કી થઈ જાય એ પછી ફેરફાર થતો નથી. ત્યારબાદ નંબર 3, ઉપરથી નીચે સત્તાની સોંપણી.
સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે ભાઈ ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી એ રીતે. તો સત્તાની સોંપણી ઉપરી અધિકારી દ્વારા કરવામાં આવે છે અને તેનું સ્થાન ઉપરથી નીચે તરફ હોય છે. જે પ્રમાણે આપણે આગળ વાત કરી એ પ્રમાણે જ તે કે સત્તાની સોંપણી જે છે એ ઉચ્ચ સપાટીએથી તળ સપાટી તરફ જતી હોય છે. ત્યારબાદ મોટું કદ હોય છે. વૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું કેવું છે? એનું મોટું કદ ધરાવતું હોય છે. કારણ કે અહીંયા આગળ તમે જોયું કે ભાઈ કાર્યની સોંપણી થાય અલગ અલગ સપાટી, તો આવી બધી જે બાબતો છે એ હંમેશા જે ધંધાકીય એકમ મોટું કદ ધરાવતી હોય એ ધંધાકીય એકમ માટે વધુ અનુકૂળ છે. ત્યાર પછી નંબર 5, ચોક્કસ સંબંધો. તો વિધિસર રીતે માળખાની રચના થતી હોવાથી કર્મચારીઓ વચ્ચેના સંબંધો કેવા હોય છે? ચોક્કસ હોય છે. એટલે કે અહીંયા આગળ જે કંઈ પ્રોસેસ છે એ તમે જોયું કે ભાઈ અલગ અલગ વિભાગ પ્રમાણે જે કામ સોંપ્યું હોય એની સત્તાની જે કંઈ સોંપણી છે એ ઉપરથી નીચે તરફ હોય. એટલે કે બધું કમ્પ્લીટ છે કે કોને કયું કાર્ય કરવાનું છે, કોણ તાબેદાર છે, કોને ક્યાં રિપોર્ટિંગ કરવાનું છે. એટલે આખું માળખું છે વિધિસર રીતે એની રચના થતી હોવાથી કર્મચારી વચ્ચેનો જે સંબંધ છે એ ચોક્કસ હોય છે. એમાં ક્યાંય કોઈ ફેરફાર થતો નથી. એને એક જ જે કંઈ વ્યવસ્થામાં કામ સોંપ્યું છે એ જ વ્યવસ્થા પ્રમાણે કરવાનું છે અને એનાથી એના સંબંધો છે ચોક્કસ બને છે. ત્યાર પછી માહિતી સંચાર. તો માહિતી સંચાર વૈદિક પ્રકારના માર્ગો દ્વારા જ થાય છે. અવૈધિક માહિતી સંચારને કોઈ જ સ્થાન નથી. એટલે કે જે પ્રમાણે આપણે કાર્યની સોંપણી કરી છે, જે પ્રમાણે સત્તાની સોંપણી કરી છે એ જ પ્રમાણે માહિતીની આપલે છે એ થતી હોય છે. કામ સોંપણી, એનું રિપોર્ટિંગ એ નિયમ પ્રમાણે જે કંઈ કાર્યની વ્યવસ્થાતંત્રની રચના થઈ છે, જ્યાં જે વ્યક્તિની સત્તાધિકારીની નિમણૂક થઈ છે એ પ્રમાણે જ કાર્યની માહિતી વિશે એ લોકો અવરો કરતા હોય છે. એટલે કે કામ સોંપતા હોય છે અને એનું રિપોર્ટિંગ કરતા હોય છે. તો આમ વૈદિક વ્યવસ્થાતંત્રની અલગ અલગ 6 લાક્ષણિકતાઓ આપણે જોઈ. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનું જે નંબર 4 છે એ અવૈધિક વ્યવસ્થાતંત્ર તમને આપેલું છે, જેને ઇન્ફોર્મલ ઓર્ગેનાઇઝેશન તરીકે આપણે ઓળખીએ છીએ. તો અવૈધિક વ્યવસ્થાતંત્ર એટલે શું? તો અવૈધિક વ્યવસ્થાતંત્ર એટલે કે કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય, જો અહીંયા આગળ કોઈ પણ સભાનતાપૂર્વકનો હેતુ નથી. હમણાં આપણે વૈદિક વ્યવસ્થાતંત્રની અંદર જોયું કે સંચાલકો સભાનતાપૂર્વકનો હેતુ સાથે કામ કરે છે. અહીંયા આગળ હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થાતંત્ર. ફરી વખત, કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે કોઈ હેતુ નથી. શેના માટે છે? સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થાતંત્ર. આપોઆપ રચાયેલું, એની રચના આપોઆપ થઈ જાય છે. વ્યવસ્થાતંત્રમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચે અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધોનો વિકાસ થાય છે. અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સંબંધો છે એ વિકસતા હોય છે. આ સંબંધો વ્યવસ્થાતંત્રમાં કુદરતી કે અવૈધિક રીતે ઉદ્ભવે છે. એટલે કે કોઈ ઘટનાથી અથવા તો આપોઆપ છે એ સંબંધોની છે રચના થાય છે. આવા સંબંધોની સ્થાપના કરવામાં આવી હોતી નથી. એટલે કે એનું કોઈ આયોજન નથી હોતું એમ. બરાબર? સંબંધોની સ્થાપના એટલે કે કોઈને કોઈ તાબેદારની એમ કોઈ નિમણૂક છે એ નથી હોતી. આપોઆપ છે એ સંબંધોની રચના થતી હોય છે, સ્થાપના થતી હોય છે. તો ખાસ સંબંધોની સ્થાપના કરવામાં આવી નથી હોતી. તેથી વૈદિક વ્યવસ્થાતંત્રની જેમ તેનો નકશો તમે બનાવી શકો નહીં કે ભાઈ આ કર્મચારીને આને રિપોર્ટિંગ કરવાનું, કે આ અધિકારીની નીચે આ તાબેદાર તરીકે કામ કરશે. અવૈધિક વ્યવસ્થાતંત્ર એ વૈદિક વ્યવસ્થાતંત્રનો શું છે? પડછાયો છે. ખાસ યાદ રાખવાનું, અંડરલાઇન કરવાની છે. અવૈધિક વ્યવસ્થાતંત્ર એ કોનો પડછાયો છે? તો વૈદિક વ્યવસ્થાતંત્રનો પડછાયો છે. એટલે કે વૈદિક વ્યવસ્થાતંત્ર છે એ સભાનતાપૂર્વકના હેતુ સાથે છે, તો આ એના વગરનું છે એટલે એનો પડછાયો છે. એટલે એની અમુક બાબતો આમાં સમાવેશ થઈ હોય છે. વૈદિક વ્યવસ્થાતંત્રમાં જ તેનો ઉદ્ભવ થાય છે.
અવૈધિક વ્યવસ્થાતંત્ર એ વૈદિક વ્યવસ્થાતંત્રનું પૂરક છે. એટલે અવૈધિક વ્યવસ્થાતંત્રની અંદર તમે જો કે વૈદિક વ્યવસ્થાતંત્રની જેમ કોઈ હેતુ નથી, પણ કાર્ય છે એ થતું હોય છે, કામ છે એ કરવામાં આવતું હોય છે, એટલે એનો પડછાયા તરીકે અને એને પૂરક છે ગણવામાં આવતું હોય છે. તો ખાસ એ અવૈધિક વ્યવસ્થાતંત્ર જે છે એ વૈદિક વ્યવસ્થાતંત્રના પડછાયા જેવું છે, એટલે એના જેવું જ છે, પણ વૈદિક વ્યવસ્થાતંત્ર જેવું પાછું નથી, કારણ કે અહીંયા આગળ કોઈ સભાનતાપૂર્વકના હેતુ સિવાય કાર્ય થતું હોય છે. એટલે હવે એની અહીંયા આગળ આપણે જોયું હતું કે વૈદિક વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓની અંદર કે મોટું કદ, ચોક્કસ સંબંધો, તો અહીંયા આગળ એવા કોઈ ચોક્કસ સંબંધો નથી હોતા, બરાબર, અને અપરિવર્તનશીલ છે. તો વૈદિક વ્યવસ્થાતંત્રની અંદર પણ તમે જોયું કે કોઈ સંબંધો પાકા નથી, એટલે એમાં પરિવર્તન પણ થતું હોય છે. હવે આપણે અવૈધિક વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતા વિશે આગળ વધીએ. તો અવૈધિક વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓ તમને આપી છે. તો જો તમે હમણાં આપણે જોયું કે ભાઈ વૈદિક વ્યવસ્થાતંત્રની પહેલી લાક્ષણિકતા કઈ હતી કે ભાઈ વૈદિક માળખું હતું. હવે અહીંયા આગળ અવૈધિક માળખું છે. તો જોઈએ પહેલી લાક્ષણિકતા અવૈધિક માળખું. આ પ્રકારના વ્યવસ્થાતંત્રનું માળખું છે એ અવૈધિક હોય છે, જે આંતરસંબંધમાંથી ઉદ્ભવે છે, એટલે કે કોઈની રચના થઈ હોતી નથી, જે આંતરસંબંધોમાંથી ઉદ્ભવે છે. એક જ ઔદ્યોગિક એકમમાં કાર્ય કરતા કર્મચારીઓમાં સમાન ધ્યેયોની પ્રાપ્તિ માટે કુદરતી રીતે આ માળખાની રચના થાય છે. એક જ ઔદ્યોગિક એકમમાં કાર્ય કરતા કર્મચારીઓમાં સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે, એટલે ધ્યેય છે એ સમાન છે. જો આપણે જોઈએ છે અલગ અલગ વ્યવસ્થાતંત્રમાં કે કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રની અંદર જોયું આપણે વિભાગ પ્રમાણે કાર્યની સોંપણી છે, એને એના વિભાગની સંપૂર્ણ જવાબદારી હોય છે, પણ અહીંયા આગળ ધ્યેય સમાન છે. તો આ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે કુદરતી રીતે આ માળખાની રચના થાય છે. નંબર 2, માનવ વર્તણૂક પર આધારિત છે. આ પ્રકારનું વ્યવસ્થાતંત્ર માનવ વર્તણૂક પર આધારિત છે. એક સમાન લાગણી, અભિરુચિ, મૂલ્યો, શોખ, ટેવો અને માન્યતા ધરાવનાર વ્યક્તિઓ દ્વારા વૈદિક માળખામાં અવૈધિક જૂથો રચવામાં આવે છે, જેને આધારે આ વ્યવસ્થાતંત્ર રચાય છે. જો વિદ્યાર્થી મિત્રો, આ જે વ્યવસ્થાતંત્ર છે એમાં માનવ વર્તણૂક પર આધારિત છે. એક સમાન લાગણી છે, અભિરુચિ, મૂલ્યો, શોખ, ટેવો, માન્યતા ધરાવનાર વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓ દ્વારા વૈદિક માળખામાં, એટલે કે વૈદિક માળખું તો ક્યાંક ને ક્યાંક હોય જ છે, તો એમાં અવૈધિક જૂથો રચવામાં આવે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક એનું વિભાગીકરણ જે આપણે કર્યું છે એ પ્રમાણે નહીં, પણ આપણે કીધું કે કુદરતી રીતે અથવા તો કોઈ કાર્ય સંબંધિત કોઈ કામ સોંપ્યું હોય કોઈ કર્મચારીને, તો એના દ્વારા સંબંધોની રચના થાય છે, અને જેને આધારે આ વ્યવસ્થાતંત્ર છે રચાય છે. એટલે વૈદિક માળખામાં અવૈધિક જૂથ છે એ રચાય છે, બરાબર. અને એ કોને કારણે થાય છે કે એક સમાન લાગણી, અભિરુચિ, મૂલ્યો, શોખ, ટેવો અને માન્યતા આધારિત. ત્યારબાદ નંબર 3, પરિવર્તનશીલ છે. જો હમણાં આપણે વૈદિક વ્યવસ્થાતંત્રની અંદર જોયું કે કેવું છે, પરિવર્તનશીલ નથી, એટલે કે અપરિવર્તનશીલ છે. અહીંયા આગળ અવૈધિક વ્યવસ્થાતંત્ર છે પરિવર્તનશીલ છે. અવૈધિક વ્યવસ્થાતંત્રનું માળખું સંપૂર્ણ રીતે પરિવર્તનશીલ છે. કર્મચારી કોઈ પણ એક વિભાગમાંથી બીજા વિભાગમાં કાર્ય માટે ફેરબદલ થાય છે ત્યારે નવેસરથી માનવ સંબંધોમાં ફેરફાર થાય છે, જે સ્વાભાવિક છે કે તમે જે વિભાગમાં કામ કરો છો એ વિભાગમાંથી બીજા વિભાગમાં જાઓ એટલે તમારો ઉપરી અધિકારી બદલાઈ જાય. જેમ ખરીદ વિભાગમાંથી વેચાણ વિભાગમાં કર્મચારી કામ કરવા જાય તો એનો જે કંઈ અધિકારી છે એ બદલાઈ જતો હોય છે, એટલે ત્યાં નવેસરથી માનવ સંબંધમાં ફેરફાર થાય છે, અને તેને કારણે અવૈધિક તંત્રમાં ફેરફાર પણ થતા જોવા મળે છે. એને કારણે જે કંઈ કાર્ય છે એની અંદર પણ ક્યાંક ને ક્યાંક ફેરફાર આપણને જોવા મળે. એટલે અવૈધિક વ્યવસ્થાતંત્ર છે પરિવર્તનશીલ છે. ત્યારબાદ નંબર 4, સાર્વત્રિક. અવૈધિક વ્યવસ્થાતંત્ર સાર્વત્રિક છે, જે માત્ર ઉદ્યોગમાં જ નહીં પરંતુ સમાન હિતો અને મૂલ્યો ધરાવતી દરેક માનવીય પ્રવૃત્તિઓમાં અવૈધિક વ્યવસ્થાતંત્ર છે એ
આપણને જોવા મળે છે. તો અહીંયા આગળ તમે જો કે અવૈધિક વ્યવસ્થા તંત્રનું તમે જો અત્ર તત્ર સર્વત્ર છે, એટલે કે ઘણા બધા એવા એકમો છે કે જ્યાં કર્મચારીઓ છે એ પોતાના વિભાગ બદલતા હોય છે, કાર્યમાં ફેરબદલ કરતા હોય છે. એટલે માત્ર ઉદ્યોગમાં જ નહીં, પરંતુ જ્યાં સમાન હિત હોય અને સમાન મૂલ્યો ધરાવતી જે માનવીય પ્રવૃત્તિ છે એ જગ્યાએ અવૈધિક વ્યવસ્થા તંત્રની હાજરી આપણને જોવા મળતી હોય છે. ત્યાર પછી નંબર 5, અવૈધિક માહિતી સંચાર. અવૈધિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓ વચ્ચે માહિતી સંચાર અવૈધિક રીતે થાય છે, એટલે કે કોઈ ક્રમબદ્ધ થતા નથી. મોટાભાગે તે મૌખિક સ્વરૂપમાં હોય છે, તેથી તેમાં હકીકતો કરતાં અભિપ્રાયોનું પ્રમાણ હોવાની શક્યતા વધી જાય છે. એટલે કે આપણે જોયું કે કોઈ કર્મચારી છે એ એક વિભાગમાંથી બીજા વિભાગમાં જાય તો એનો માહિતી સંચાર બદલાઈ જાય છે. એમ અહીંયા આગળ હકીકતો કરતાં અભિપ્રાયનું પ્રમાણ વધુ હોય છે, એટલે કે વાસ્તવિકતા છે ક્યાંક ને ક્યાંક તમને ઓછી જોવા મળે, પણ અભિપ્રાય આપણે એમ કહીએ છીએ કે આ ખૂબ અભિપ્રાય છે તમને મળતા હોય છે, અથવા તો એ એના વિશે માહિતી આપતો હોય, સલાહકાર જેને આપણે કહીએ છીએ. તો અહીંયા આગળ હકીકત કરતાં અભિપ્રાયનું પ્રમાણ હોવાની શક્યતા વધી જાય છે. અને અવૈધિક વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચાર કેવો છે? અત્યંત ઝડપી હોય છે. પેલું તો મૌખિક સ્વરૂપમાં હોય છે, એટલે ઝડપી હોવાનું જ તે. પછી આપણે જોયું કે ભાઈ હકીકતોનું પ્રમાણ ઓછું છે, અભિપ્રાય છે એનું પ્રમાણ વધુ છે, એટલે વાસ્તવિકતા પણ ક્યાંક ને ક્યાંક ઓછી જોવા મળશે. તો એને કારણે એ અત્યંત ઝડપી છે. ત્યારબાદ નંબર 6, એનું કદ કેવું છે? નાનું કદ છે. કારણ કે જો મોટું કદ હોય તો તમારે સ્પષ્ટતા, સારી રીતે હકીકત સાથે તમારું કાર્ય થવું જોઈએ. જે તે વ્યવસ્થાતંત્ર છે પરિવર્તનશીલ ઓછું હોય છે, એટલે કે અપરિવર્તનશીલ હોય છે. તો એવું બધું છે એ મોટા કદમાં હોય છે, પણ અહીંયા આગળ નાનું કદ છે એટલા માટે જોઈએ મોટે ભાગે અવૈધિક વ્યવસ્થાતંત્ર છે એનું કદ છે નાનું હોય છે. કારણ કે તે વ્યક્તિગત સંબંધો પર આધાર રાખે છે કે ભાઈ વ્યક્તિના સંબંધો કેવા છે, કઈ રીતે કામ કરે છે. તે સભ્યો વચ્ચેની આંતર પ્રક્રિયાનું પરિણામ છે કે જે અલગ અલગ સભ્યો જે કામ કરે છે એની વચ્ચે કેવી પ્રક્રિયા થાય છે એનું પરિણામ છે. જે સંખ્યામાં ઘણા વધુ જૂથ હોય છે, પરંતુ કદમાં ઘણા નાના પ્રકારનું આ વ્યવસ્થાતંત્ર છે. સંખ્યામાં એના જૂથનું પ્રમાણ વધુ હોય, પણ એનું કદ છે એ નાના પ્રકારનું હોય છે. એટલે કે એને જૂથ વાઇઝ જે કામ છે સોંપેલું હોય છે, એ જૂથ વાઇઝ કામ થતું હોય છે, એના આંતર સંબંધો પ્રમાણે કામ થતું હોય છે, પણ એકમનું કદ છે મોટાભાગે કેવું હોય છે? નાનું હોય છે. ત્યારબાદ નંબર 7, અંકુશનો અભાવ. અવૈધિક વ્યવસ્થાતંત્રમાં કર્મચારીઓની પ્રવૃત્તિઓ ઉપર વિધિવત રીતે કોઈ અંકુશ રાખી શકાતો નથી. જો આપણે રૈખિક કે કાર્યાનુસાર હોય તો વિભાગ પ્રમાણે હોય તો આપણે એને જવાબદાર ઠેરવી શકીએ, પણ અહીંયા આગળ તમે કર્મચારીની પ્રવૃત્તિઓ પર વિધિવત રીતે કોઈ અંકુશ ન રાખી શકો. વ્યક્તિ સ્વેચ્છાએ પોતાનું તથા સહકર્મચારીઓનું કામ કરે છે, એટલે કે એ પોતાની ઈચ્છા મુજબ એને જે કંઈ કામ સોંપ્યું છે એમાં પણ એ પોતે પોતાની રીતે કામ કરતો હોય છે, એટલે અંકુશનું પ્રમાણ છે એ નહિવત હોય છે, અભાવ જોવા મળે છે. તો વ્યક્તિ સ્વેચ્છાએ પોતાનું તથા સહકર્મચારીઓનું કાર્ય છે એ કરતો હોય છે, એટલે અહીંયા આગળ અંકુશનો અભાવ છે. ત્યારબાદ નંબર 8, વૈદિક વ્યવસ્થાતંત્રને પૂરક છે. આપણે હમણાં વાત કરી કે વૈદિક વ્યવસ્થાતંત્રનો પડછાયો પણ છે અને એને પૂરક પણ છે. અવૈધિક વ્યવસ્થાતંત્ર એ વૈદિક વ્યવસ્થાતંત્રમાં જ ઉદ્ભવ પામતું હોવાથી, એટલે કે વૈદિક વ્યવસ્થાતંત્રની અંદર પણ આવું અવૈધિક વ્યવસ્થાતંત્ર હોઈ શકે માં જ ઉદ્ભવ પામતું હોવાથી કહી શકાય કે તે વૈદિક વ્યવસ્થાતંત્રને પૂરક છે, એટલે કે એકબીજા જોડાયેલા છે અને એના દ્વારા જ કામ થાય છે. તો વૈદિક વ્યવસ્થાતંત્રને પૂરક. તો આ અલગ અલગ 8 લાક્ષણિકતાઓ આપણે વૈદિક વ્યવસ્થાતંત્રની જોઈ. હવે એ બંને વચ્ચેની આપણે એક આકૃતિ છે જોવાની છે. એ પહેલાં જોઈએ કે આધુનિક સમયમાં અવૈધિક વ્યવસ્થાતંત્રનું મહત્ત્વ છે એ વધતું જાય છે. ઔદ્યોગિક ઝઘડા ઓછા અને ઔદ્યોગિક શિસ્ત વધુ જળવાતી હોવાથી વ્યવસ્થાતંત્રનો આ પ્રકાર વધુ પ્રચલિત બન્યો છે. કારણ કે અહીંયા આગળ ઔદ્યોગિક ઝઘડા ઓછા થાય છે અને ઔદ્યોગિક શિસ્ત છે
એ વધુ જળવાતી હોવાથી, કારણ કે અહીંયા આગળ માનવ વર્તણૂક પર આધારિત છે. એટલે કે કર્મચારીને સેટિસ્ફેક્શન મળે અને એ પ્રમાણે એ કામ કરે એવું અહીંયા આગળ વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. એટલે ખાસ આધુનિક સમયમાં આ વ્યવસ્થાતંત્ર વધુ પ્રચલિત છે બનતું જાય છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો ફોર્મલ ઓર્ગેનાઇઝેશન એન્ડ ઇન્ફોર્મલ ઓર્ગેનાઇઝેશન. ખાસ વૈદિક અને અવૈદિક વ્યવસ્થાતંત્ર વિશને સમજાવવા માટેની વાત કરી છે. ઉપર જે પહેલી આકૃતિ તમે જોઈ રહ્યા છો એ વૈદિક વ્યવસ્થાતંત્રની છે, જ્યાં તમે જોઈ શકો છો એક ઉપરી અધિકારી હોય એ એના અલગ અલગ અધિકારીઓની નિમણૂક કર્યું, એના હાથ નીચે અલગ અલગ કાર્ય થતું હોય છે. જ્યારે નીચેની આકૃતિ તમે જોઈ રહ્યા છો એ અવૈધિક વ્યવસ્થાતંત્રની માહિતી દર્શાવતી આકૃતિ છે, જેમાં તમે જુઓ છો કે તમામ જે કંઈ કર્મચારીઓ છે એ એક સમાન હેતુ માટે સમાન મૂલ્યોથી સરખી રીતે સમાન ધ્યેયને સિદ્ધ કરવા માટે કામ કરતા હોય છે. એટલે એમાં એ તમામ જૂથ ભાવનાથી છે કામ કરતા આપણને જોવા મળે છે. જ્યારે ઉપરની આકૃતિમાં તમે જોઈ શકો છો કે ત્યાં ઔદ્યોગિક ઝઘડા, ઔદ્યોગિક અશાંતિ ઘણીવાર વધુ જોવા મળે છે. ઘણીવાર છે એ સત્તાધિકારીઓ જે છે અધિકારીઓના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ શોષણનો પણ ભોગ બનતા હોય છે. તો ખાસ અહીંયા આગળ આ બે આકૃતિ દ્વારા તમે આ બે વ્યવસ્થાતંત્ર વિશેની જે કંઈ તફાવત સમજવા માટેની બાબત છે તમે સમજી ગયા હશો. તફાવત પૂછાતો નથી, પણ વૈદિક અને અવૈદિક વ્યવસ્થાતંત્ર છે એ બંનેના મુદ્દાઓ આપણે ખાસ યાદ રાખવાના છે. ત્યાર પછી છેલ્લું વ્યવસ્થાતંત્ર શ્રેણિક વ્યવસ્થાતંત્ર. વિદ્યાર્થી મિત્રો, મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન એટલે કે શ્રેણિક વ્યવસ્થાતંત્ર, જેમાં તમે જોઈ શકો છો પ્રોજેક્ટ ABC અને એના આધારિત અલગ અલગ વિભાગ પડ્યા છે. HR વિભાગ, ફાઇનાન્સ વિભાગ, IT વિભાગ, માર્કેટિંગ વિભાગ અને ઓપરેશન વિભાગ. તો આ પ્રમાણે અહીંયા આગળ છે એ વિભાગ પ્રમાણે કામ છે એ સોંપેલું હોય છે, પ્રોજેક્ટ પ્રમાણે છે કામ છે સોંપેલું હોય છે. તો સમજીએ આને. શ્રેણિક વ્યવસ્થાતંત્ર એટલે કે મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન, એનો અર્થ શ્રેણિક વ્યવસ્થાતંત્ર એ વ્યવસ્થાતંત્રના આધુનિક સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર છે. આ વ્યવસ્થાતંત્રમાં બે અલગ અલગ પ્રકારના માળખા છે. એક સામાન્ય ક્રમનું માળખું કે જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે, અને બીજું ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ અંગેનું માળખું એટલે કે જેને આપણે પ્રોજેક્ટ માળખું કહીએ છીએ. બરાબર, કેટલા માળખા છે? બે. એક સામાન્ય ક્રમનું એટલે કે નિર્ણય પ્રક્રિયાનો ભાગ ભજવતું, અને એક ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ માટેનું જેને આપણે પ્રોજેક્ટ માળખું કહીએ છીએ. આ બંને માળખાઓના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થાતંત્રને શ્રેણિક વ્યવસ્થાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આમ શ્રેણિક માળખું એ કાર્યાનુસાર તેમજ પ્રોજેક્ટ વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓને સમાવતું આધુનિક પ્રકારનું વિશિષ્ટ માળખું. તો આધુનિક પ્રકારનું વિશિષ્ટ વ્યવસ્થાતંત્રનું માળખું કયું છે? તો ખાસ એ શ્રેણિક વ્યવસ્થાતંત્ર છે. આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં કાર્યાનુસાર વિશિષ્ટકરણનો લાભ મળી રહે છે. એટલે કે કાર્યાનુસાર એટલે કે કાર્ય મુજબ વિશિષ્ટીકરણ મળે, એટલે કે કાર્યમાં તમને વધુ સફળતા મળે, વધુ સારી રીતે કામ થાય. તેમજ પ્રોજેક્ટ સંચાલન પણ અલગ છે. તો સંચાલન દ્વારા જે લાભો થાય છે એ પણ તમને મળે છે. તે બહુવિધ હુકમ પદ્ધતિઓનો ઉપયોગ કરતું વ્યવસ્થાતંત્રીય માળખું છે. બહુવિધ હુકમ પદ્ધતિઓ એટલે કે હુકમ પદ્ધતિઓ અહીંયા આગળ અલગ છે, ઘણી બધી છે. પ્રોજેક્ટ વિભાગ આખો અલગ છે, એટલે કામની અંદર તમને વધુ સારી રીતે સંચાલનનો લાભ મળે. કાર્ય અનુસાર વિશિષ્ટીકરણ થાય છે, એટલે કે કાર્યમાં પણ તમને વિશિષ્ટીકરણનો લાભ છે મળે છે. તો આધુનિક વ્યવસ્થાતંત્ર તરીકે, આધુનિક સ્વરૂપના વ્યવસ્થાતંત્ર તરીકે શ્રેણિક વ્યવસ્થાતંત્ર વધુ અનુકૂળ છે. તો આપણે જોઈએ શ્રેણિક વ્યવસ્થાતંત્રની રચના કેવી હોય છે. તો જે હમણાં તમે આકૃતિ ત્યાં જોઈ એવી જ આકૃતિ અહીંયા આગળ પણ છે. શ્રેણિક વ્યવસ્થાતંત્રમાં કાર્યાનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણનો સમન્વય જોવા મળે છે. એટલે કે બે વિભાગ પાડ્યા ને, આપણે વાત કરીએ હમણાં કે ભાઈ કાર્યાનુસાર વિભાગીકરણ એટલે કે કામ મુજબ વિભાગ પાડવામાં આવે છે, અને પ્રોજેક્ટ વિભાગીકરણ એટલે કે એને અલગ અલગ પ્રોજેક્ટમાં વર્ગીકરણ કરવામાં આવે છે, જેથી કરીને તમને કાર્યની અંદર ચોકસાઈ અને સફળતા વધુ મળે.
આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં દરેક પ્રોજેક્ટ મેનેજરને અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવી છે. અહીંયા આગળ પ્રોજેક્ટ જુઓ છો તમે, 1 નંબર, પ્રોજેક્ટ નંબર 2, પ્રોજેક્ટ નંબર 3, અલગ અલગ વિભાગ પ્રમાણે એની જવાબદારી એને સોંપેલી હોય છે. જેટલા પ્રોજેક્ટ હોય તેટલા પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવે છે. પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી પ્રોજેક્ટને સમયસર તેમજ સફળતાપૂર્વક પૂર્ણ કરવાની છે. એની જવાબદારી શું છે કે પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવું અને સફળતાપૂર્વક પૂર્ણ કરવું. પ્રોજેક્ટ કાર્ય માટે જરૂરી નિષ્ણાંતના સ્ટાફને જુદા જુદા કાર્ય વિભાગમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. એટલે કે આજે પ્રોજેક્ટ પ્રમાણે કામની સોંપણી છે એમાં સ્ટાફ પણ પાછો કેવો લેવાનો છે? નિષ્ણાંત સ્ટાફ. નિષ્ણાંત સ્ટાફને જુદા જુદા કાર્યના વિભાગમાંથી એ લોકો પ્રાપ્ત કરે છે. આ રીતે મેળવેલ નિષ્ણાંતોને જુદી જુદી ટુકડીઓમાં વહેંચવામાં આવે છે. એને અલગ અલગ ટુકડી બનાવી દેવામાં આવે, જેમ કે ઉત્પાદનની ટુકડી અલગ, ખરીદીની ટુકડી અલગ, ઇજનેરીની ટુકડી અલગ અને સંશોધન અને વિકાસની ટુકડી અલગ. તો અહીંયા આગળ તમને ઉદાહરણ આપ્યું છે. જો સંશોધન અને વિકાસ નિષ્ણાંત, ઉત્પાદન રચના નિષ્ણાંત, તકનીકી નિષ્ણાંત, કોમ્પ્યુટર નિષ્ણાંત વગેરે, આ તમામ જે અલગ અલગ નિષ્ણાંતો છે એની ટુકડી પાડી દેવામાં આવે છે અને એની ટુકડી પ્રમાણે કામ કરશે. હવે નિષ્ણાંત વ્યક્તિઓ કામ કરતા હોય એટલે ચોક્કસ સમયસર અને કાર્ય છે એ સચોટતાપૂર્વક સફળ થશે. આ નિષ્ણાંતોને પ્રોજેક્ટ કાર્ય દરમિયાન જે તે વિભાગમાંથી મેળવવામાં આવે છે. પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ તેમના મૂળ વિભાગમાં તેમને પરત મોકલી દેવામાં આવે છે. એટલે કે આજે કંપનીના કે ધંધાકીય એકમના જે કર્મચારીઓ છે એમાંથી સારા સારા નિષ્ણાંત કર્મચારીઓને એ લોકો મંગાવે છે, બોલાવે છે અને એને જે તે પ્રોજેક્ટ અનુસાર એનું જૂથ વાઇઝ વર્ગીકરણ કરે છે અને એનો પ્રોજેક્ટ પૂરો થાય એટલે ફરી પાછા એને પોતાના વિભાગમાં મોકલી દેવામાં આવે છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે જનરલ મેનેજર છે, એમાં એક વિભાગ પડ્યો છે. આ જે વિભાગ જે છે એ ખાસ કાર્યાનુસાર વિભાગીકરણ આપ્યું છે, ઉત્પાદન, ખરીદી, ઇજનેરી અને સંશોધન અને વિકાસ. અને બીજો વિભાગ અહીંયા આગળ પડ્યો છે પ્રોજેક્ટ વિભાગ, જેમાં પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરે છે. પ્રોજેક્ટ વાઇઝ અલગ અલગ મેનેજરની નિમણૂક થતી હોય છે. અહીંયા આગળ જે કર્મચારીઓની ટુકડી મૂકવામાં આવે છે એ નિષ્ણાંત ટુકડીઓ હોય છે, જે એકમના જ વિભાગમાંથી સારા સ્ટાફને, નિષ્ણાંત સ્ટાફને એ લોકો બોલાવે છે અને પ્રોજેક્ટ પૂરો થતાં ફરી પાછા એને પોતાના મૂળ વિભાગમાં પરત મોકલી દેવામાં આવે છે. તો આ રીતે સૈનિક વ્યવસ્થા તંત્રની કામગીરી છે. હવે જોઈએ ઉપરના ચાર્ટ પરથી, એટલે કે હમણાં જે આપણે અહીં આગળ ચાર્ટ જોયો એના પરથી સ્પષ્ટ જણાય છે કે સૈનિક વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો છે. જેમ કે જનરલ મેનેજર તરફથી વિવિધ વિભાગને તેમજ વિવિધ પ્રોજેક્ટના સંચાલકોને ઉપરથી નીચે તરફ સીધી રેખામાં સત્તાનું વહન થાય છે. જે હમણાં અહીં આગળ આપણે જોયું કે એક બાજુ ઉત્પાદન વિભાગ છે, એક બાજુ પ્રોજેક્ટ મેનેજરનું માળખું છે, એમ અલગ અલગ સીધી રેખામાં સત્તાનું વહન થાય છે. બીજી બાજુએ પણ દર્શાવવામાં આવ્યું છે કે દરેક પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ મેનેજર સ્વતંત્ર રીતે કાર્ય કરે છે પોતાના પ્રોજેક્ટ અનુસાર, જે માટેના જરૂરી નિષ્ણાંતો જુદા જુદા વિભાગમાંથી મેળવેલ વ્યક્તિઓ છે. આ રીતે વ્યવસ્થા તંત્રમાં શ્રેણિકની રચના થાય છે. એટલે કે જ્યાં ટેકનોલોજી અને કામગીરી બંને મહત્ત્વના છે, એટલે ટેકનોલોજીનો પણ ઉપયોગ થાય છે અને કામગીરી, આ બંને ઉપર ખાસ ભાર આપવામાં આવ્યો છે. બંને મહત્ત્વના હોય એવા સંજોગોમાં સમન્વય કરવાનું આવશ્યક બને છે. ત્યાં આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ સાબિત થાય છે. તો શ્રેણિક વ્યવસ્થા તંત્ર ક્યાં વધુ અનુકૂળ સાબિત થાય છે? જ્યાં ટેકનોલોજી અને કામગીરી બંને મહત્ત્વના હોય એવા સંજોગોમાં સમન્વય કરવાનું આવશ્યક જ્યાં બનતું હોય ત્યાં આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ સાબિત થાય છે. તો અહીંયા આગળ આપણે ખાસ જોયું, ખૂબ ઉપયોગી, જેમાં 2 વિભાગ પાડવામાં આવ્યા હોય છે. કાર્ય અનુસાર મેનેજરની નિમણૂક કરે છે, પ્રોજેક્ટ અનુસાર સંચાલકો, એની સત્તા છે ઉપરથી નીચે તરફ આપણને સીધી રેખામાં જોવા મળે છે. તો આ રીતે સૈનિક વ્યવસ્થા તંત્રની અંદર ખાસ શ્રેણિકની રચના છે થાય છે. એટલે કે અલગ અલગ વિભાગ પ્રમાણે એનું આખી જે ચેનલ છે ચાલતી હોય છે, પ્રોજેક્ટ અનુસાર ચેનલ થતી હોય છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો, ખૂબ સરસ એક ચિત્ર અહીંયા આગળ મૂકવામાં આવ્યું છે, જેમાં પ્રોજેક્ટ એ, પ્રોજેક્ટ બી અને પ્રોડક્ટ એ, પ્રોડક્ટ બી અને પ્રોડક્ટ સી, એટલે કે
આપણે પ્રોજેક્ટ મેનેજર છે એને કામ સોંપ્યું છે પ્રોડક્ટ અનુસાર. પછી અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે એ ઉપર તમે જોઈ શકો છો, R&D, સેલ્સ, ઓપરેશન અને ફાઇનાન્સ. અને એના માટે જે પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરી છે, અહીંયા આગળ નિષ્ણાંત સ્ટાફ છે એની ટુકડી બનાવવામાં આવી છે અલગ અલગ વિભાગ પ્રમાણે. અહીંયા આગળ તમે જોઈ શકો છો અલગ અલગ વિભાગ પ્રમાણે નિષ્ણાંત સ્ટાફની નિમણૂક છે એ કરી છે, જે પોતાના જ વિભાગમાંથી આવ્યા છે, અલગથી બહારથી કોઈ નિમણૂક નથી કરી. પણ એકમના જે કાર્ય થાય છે એમાંથી સારા સારા નિષ્ણાંત સ્ટાફને બોલાવ્યા છે પ્રોજેક્ટ માટે. હવે પ્રોજેક્ટ પૂરો થશે એટલે આ તમામને પોતાના મૂળ સ્થાન ઉપર મોકલી દેવામાં આવશે. તો તમે ચોક્કસ શ્રેણિક વ્યવસ્થા તંત્ર કઈ રીતે કામ કરે છે તમે સમજ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, ખાસ આ 3 વ્યવસ્થા તંત્ર છે એ મહત્ત્વના છે, જેના વિશે આપણે વાત કરી. હવે આગળના મુદ્દા માટે આપણે ફરી નવા વિડીયોમાં મળશું. થેન્ક યુ.